જોઈ શકો છો ફાઇનલી આપણે રાજસ્થાન બોર્ડર પહોંચી ગયા છીએ. નવી બાઇક લાવી નિકાસ છે. નવી બાઇક નહીં, હરિદ્વાર જવું છું. હા. જોઈ શકો છો જોઈ શકો છો વરસાદ. હેલો મિત્રો, કેમ છો? તો બધા મજામાં જશો. તો હર હર મહાદેવ. તો જોઈ શકો છો કે આપણે મંદિરે આવી ગયા છીએ. આજની ટ્રીપ છે આપણી આજ સુધીની મારી હાઈએસ્ટ મીન્સ કે લોંગેસ્ટ રાઈડ કેદારનાથની. અને જોઈ શકો છો કે સિસ્ટર બાઇકને ચાલના કરે છે. તો મિત્રો જોઈ શકો છો આપણો ચિંટુ અને પ્રિયા બંને મસ્તી કરે છે. અને ત્યાર પછી હું સ્કૂલમાં જઈ આવ્યો. સ્કૂલમાંથી આવીને મને પ્રિયા ચાંદલો કર્યો અને પછી આપણે આવી કે બાઇક જોડે. ને ભાઈ જોઈ શકો છો આપણે હેલ્મેટ હમણાં જ લીધું છે સ્ટડ્સનું, કારણ કે મને બીજો કોઈ કલર ગમતો નહોતો. એન્ડ આ કલર થોડો લુક સારો હતો હેલ્મેટનો, એટલે પછી મેં આ લઈ લીધું. તો કંઈ નહીં, ચલો પહેલાં મિરર બહાર કાઢીએ, કારણ કે અહીંયા ફરવાની એટલે આપણે મિરર બહાર કાઢતા નથી, પણ લોંગ રાઈડમાં મિરરની જરૂર પડે. તો જોઈ શકો છો ગામમાંથી બા આવ્યા છે પૈસા આપો મને વાપરવા થોડા નહીં સાનું. તો ચલો આપણે એમના જોડેથી થોડા પૈસા એમને મને આપે. અહીંયા ગામડામાં આપણે કેવું હોય ખબર છે કે આપણે ક્યાંક મંદિરે જઈએ ને તો એ આપણને પૈસા આપે, કે એ નહીં જઈ શકતા તો ઇટ્સ ઓકે, પણ આપણે જઈએ છીએ તો આપણે એમના થ્રુ મીન્સ કે આપણા થ્રુ એમના દર્શન થાય. તો ઘરે બધાને મંદિરે બધાને પગે લાગીને મમ્મી પપ્પા બા દાદી દાદા બધાને પગે લાગીને આપણી અહીંયાથી રાઈડ સ્ટાર્ટ થાય છે. અને આગળથી બીજા બે ભાઈઓ આપણે આવવાના છે પલ્સર લઈને, તો આપણે જવાનું છે ત્યાં. તો ચલો જલ્દીથી બધાને પગે લાગીને આપણે નીકળી આગળ. તો મિત્રો જોઈ શકો છો કે ફાઇનલી આપણી ડ્રીમ રાઈડ વિજાપુર મહેસાણા ગુજરાત ટુ કેદારનાથની રાઈડ આપણી સ્ટાર્ટ થઈ ગઈ છે. અને હું એટલો એક્સાઇટમેન્ટ છું કે ના પૂછો. તો ચલો એથી જલ્દીથી જઈએ પહેલાં લાડોલ, અને લાડોલથી આપણા બે ભાઈઓને લઈને આપણે આજે જવાનું છે કેદારનાથ. મીન્સ કે આજે તો નહીં પહોંચીએ, 2-3 દિવસ થઈ જશે. કંઈ નહીં, અહીંથી ચલો જલ્દીથી પહેલાં પહોંચીએ લાડોલ, કેમ કે લાડોલ આપણા બે ભાઈઓ આપણી વેઇટ કરી રહ્યા છીએ. એમનો કોલ બી મારા પર આવીને ગયો. તો ભાઈ એટલું એક્સાઇટમેન્ટ છે ને આજે કે ના પૂછો વાત. ચલો જલ્દીથી જઈએ લાડોલ. તો મિત્રો ફાઇનલી જોઈ શકો છો કે આપણે લાડોલ પહોંચી ગયા છીએ. અને ભાઈ લાડોલમાં કદી એવું બન્યું જ નથી કે આપણે લાડોલ હોય ને પાણી ના હોય. જુઓ ખાલી અહીંયા પાણી હોય ને હોય જ, વરસાદ હોય કે ના હોય પણ પાણી તો હોય જ. તો જોઈ શકો છો આપણે અત્યારે લાડોલ બજારમાં પહોંચી ગયા છીએ. એન્ડ અહીંયા આપણા બે ભાઈઓ હનુમાનજીના મંદિરે આપણો વેઇટ કરી રહ્યા છે. વાહ જુઓ ખાલી એ બંને બી એટલા એક્સાઇટમેન્ટ છે ને જવા માટે ના પૂછો વાત. કેમ કે કેદારનાથ કોનું સપનું નહીં હોય બતાવો. તો મિત્રો કોનું સપનું નહીં હોય બતાવો કે કહો મને કે કેદારનાથ જવાનું. તો મારું પણ આજથી 3 વર્ષ પહેલાંનું સપનું હતું કે હું પણ કેદારનાથ જાઉં અને કેદારનાથ જઈને બાબા મહાદેવના દર્શન કરું. તો આજે આપણું સપનું, આપણું ડ્રીમ બાઇક, હું મારું સપનાનું બાઇક લઈને મારે સપનાની જગ્યાએ જવાનું છું. તો જોઈ શકો છો કે અમે હર્ષિદ માતામાં પહોંચી ગયા છીએ અને અમે હર્ષિદ માએ દર્શન કરીને આવી ગયા. અને અહીંયા જુઓ કલ્પેશભાઈ થોડા વિડીયો ફોટાસ લે છે સ્ટોરી માટે. તો કંઈ નહીં, અમને અહીંયા 2-3 જણા મળ્યા જેમને અમને પ્રોત્સાહન આપ્યું કે ભાઈ તમે સારું કહેવાય કે કેદારનાથ બાઇક લઈને જાઓ છો, અને આશીર્વાદ પણ આપ્યા કે તમે સુખ શાંતિથી જઈને આવો. તો કંઈ નહીં, ચલો અહીંયાથી આપણી રાઈડ સ્ટાર્ટ થાય છે.
ફાઇનલી. અને પલ્સર પર 2 જણ છે, એક પ્રકાશ અને કલ્પેશ, અને હું BM પર ઓનલી વન, કેમ કે અહીંયા પાછળ કોઈ આવે એટલી જગ્યા જ નથી. તો ચલો અહીંથી જઈએ પહેલાં હિંમતનગર થઈને સીધા રાજસ્થાન, અને રાજસ્થાનથી પછી જોઈએ કે કેટલા કિલોમીટર આજે પાય છે. તો વિજયને ટાટા કહીને અમે પિંછુને બાય બાય બોલીને અમે આગળ ચાલ્યા, અને જોઈ શકો છો કે આપણે ફાઇનલ લાડોલ બહાર નીકળી ગયા છીએ. તો ચાલો મિત્રો, હવે આપણે જવાનું છે ફિલઅપ કરાવવા. લાડોલ બહાર નીકળીને પહેલાં આપણે જો કામ કરવાનું છે તે જે બાઇકની ટંકી ફૂલ કરાવવાની છે, બિકોઝ આપણા બાઇકની ટાંકી આખી ખાલી છે, મીન્સ કે હશે 1-2 લીટર જ પેટ્રોલ હશે. તો ચલો પહેલાં ટંકી ફૂલ કરાવીએ, અને રિએક્શન જોઈ શકો છો ભાઈ ખતરનાક. ચલો ખાલી અહીંયાથી જ આવો માહોલ છે, તો ત્યાં પહોંચશું. રસ્તામાં 2-3 રાજ્યો આવશે, બધું કવર કરવાનું છે, તો માહોલ કેવો હશે. તો ભાઈએ કીધું કેટલું ફિલઅપ કરો, તો મેં કીધું ફૂલ કરી દો ભાઈ ટંકી, કેમ કે જવાનું બહુ દૂર છે. તો ભાઈએ નોઝલ લગાવી અને પછી 50-100-200 જોઈએ કેટલાનું પેટ્રોલ આવે છે. સમથિંગ 9-10 લીટર તો આવશે જ, કારણ કે 2 લીટર ઓલરેડી છે, 12 લીટરની આપણી ટાંકી છે. હવે એમ ના કહેતા કે બાઇક આવડું મોટું નહીં, ટાંકી 12 લીટરની, મને બી ખબર નહીં, કંપનીએ 12 લીટરની જ આપી છે. બતાવો. હા, 910નું પેટ્રોલ આવી ગયું છે આપણા બાઇકમાં. તો અહીંયા ચલો જલ્દીથી ફિલઅપ થઈ ગયું છે આપણું, અને ચાલીએ આગળ. ફાઇનલી આપણું ફિલઅપ થઈ ગયું છે. મારા બાઇકમાં 910 અને પલ્સરમાં 949નું પેટ્રોલ આવ્યું છે. અને હવે અહીંથી નીકળીએ છીએ અમે સીધા હિંમતનગર થઈને સીધા શામળાજી હાઈવે પર રાજસ્થાન. તો મિત્રો, લાડોલથી નીકળી આપણે વિજાપુર પહોંચી ગયા હતા, અને રસ્તામાં આપણને આપણા ફોલોવર્સ મળ્યા છે, જોઈ શકો છો. ભાઈ પૂછે છે ક્યાં જાવ છો, મેં કીધું કંઈ નહીં, હરિદ્વાર કેદારનાથ જઈએ છીએ. કે બેસ્ટ ઓફ લક, જઈ આવો શાંતિથી, અને આવો ત્યારે મને કોલ કરજો. મેં કીધું કાંઈ નહીં. એમને એ લગભગ મને મારી જોડે સ્પ્લેન્ડર હતું ને ત્યારના મને ફોલો કરે છે. બતાવો. તો મિત્રો, આ ભાઈ આપણને બહુ પહેલાંથી જ ફોલો કરે છે. જ્યારે આપણા જોડે સ્પ્લેન્ડર હતું ને, આપણા જોડે BM નહોતું એ વખત, ત્યારના ભાઈ મને ફોલો કરે છે. ભાઈએ મને એવું પૂછ્યું કે આની ટોપ સ્પીડ કેટલી છે, તો ટોપ સ્પીડ તો ભાઈ મને પણ ખબર નથી, પણ મેં 146-150 સુધી ભગાવ્યું છે. કંઈ નહીં, તમારા માટે નેક્સ્ટ ટ્રેક રેસ કરીશું ટોપ સ્પીડની. અત્યારે નહીં, અત્યારે આપણે લોંગ રાઈડ મારવાની છે, બહુ દૂર જવાનું છે, બરાબર. તો મેં સ્ટોરી લગાવી દીધી, હું અહીંયા સ્ટોરી લગાવવા માટે ઉભો રહ્યો હતો. તો સ્ટોરી લગાવીને ચલો આપણે અહીંથી જઈએ સીધા હિંમતનગર, કારણ કે પેલા 2 ભાઈઓ આપણે આગળ નીકળી ગયા છીએ અને આપણે હજી પાછળ છીએ. નવી બાઇક લાવી નીકળશે જ નહીં. નવી બાઈક નહીં, હરિદ્વાર જાઉં છું. હા, માતાજી કરો, સુધી જાય, સુધી પાછું આવો. હવે અત્યારે સુધી પાછળવાના 10-15 દિવસ હાલ જ લેવાના. આમાં માટે કંઈક લેતા આવજો. હો 50 જો 50 રૂપિયા મિલે તો 50 મારી દલતામાં કરો, સિક્કો બી જાય, સિક્કો પાસે આવો. હો 10-50 માતા મૂકી દો, આમાં નહીં લેવા. હો ચાલુ કરીએ. અને હવે આપણે હિંમતનગર પહોંચી ગયા છીએ. અને હિંમતનગરમાં ભાઈ ટ્રાફિક જોઈ શકો છો. હા, અમદાવાદ જેટલું નથી, પણ થોડું ઘણું તો ટ્રાફિક હોય જ નહીં, કારણ કે અત્યારે મોર્નિંગનો ટાઈમ છે. અત્યારે મોર્નિંગના 8-8:30 વાગતા હશે. જોઈ શકો છો ભાઈ, અહીંથી આપણે સીધા લેફ્ટ લઈને જવાનું છે શામળાજી હાઈવે, મીન્સ કે રાજસ્થાન હાઈવે પર. તો ચલો જલ્દીથી નીકળીએ, કારણ કે ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે ઘરે ને ઘરે. તો મિત્રો, અમે ઘરેથી નીકળી ગયા હતા 3 જણા, જોઈ શકો છો. હું પ્રકાશ, યોર નેમ કપલો, આ કપલો અને આ પકલો, અને મારું નામ જીકે. તો જોઈ શકો છો આપણે ઘરેથી નીકળી ગયા હતા લગભગ 8-8:15, એન્ડ ઓલમોસ્ટ આપણે હિંમતનગર બહાર પહોંચી ગયા છીએ, શામળાજી પહોંચવા થયા છીએ. એન્ડ આપણું બાઇક જોઈ શકો છો. તો હું લઈને આવ્યો છું BMW G310RR, અને કલ્પેશભાઈ ને પ્રકાશભાઈ લઈને આવ્યા છે પલ્સર 125. જલવા ભાઈ જલવા. તો કંઈ નહીં, હવે ચલો અહીંથી ચાલીએ સીધા રાજસ્થાન બોર્ડર. અને
તો ભાઈ મને લાગતી હતી ગરમી, તો મેં જેકેટ કાઢીને બેગમાં મૂકી દીધું, કારણ કે ભાઈ અત્યારે બહુ ગરમી છે. અને જોઈ શકો છો ફાઇનલી આપણે રાજસ્થાન બોર્ડર પહોંચી ગયા છીએ. તો અહીંથી આપણે ગુજરાતને બાય બાય કહીને આપણે રાજસ્થાનમાં એન્ટ્રી લઈ લીધી છે. એન્ડ આપણું ફર્સ્ટ રાજ્ય મીન્સ કે ફર્સ્ટ સ્ટેટ આવી ગયું છે, જે આપણું રાજસ્થાન છે. તો હવે ઓલમોસ્ટ 100-150 કિલોમીટર પ્લસ કાપીને હવે આપણે થોડો આરામ કરીએ, મીન્સ કે થોડો ચા નાસ્તો કરીએ. તો ચલો આગળ ઊભા રહીને ચા નાસ્તો કરીએ. તો મિત્રો જે અમે રાજસ્થાન પહોંચી ગયા છીએ અને જોઈ રહ્યા છો આપણી બાઈકો. અને આ ભાઈ રહ્યો ને, આ ભાઈને બહુ જ ભૂખ લાગે. બોલો 60 રૂપિયાનો નાસ્તો કરી ગયો બોલો. અને હજી તો જુઓ એક ઓલરેડી પડીકું ખાય છે અને બીજું ઓલરેડી વેટિંગમાં. આ ભાઈને ભૂખ લાગી. કેવું લાગ્યું રાજસ્થાન? રસ્તો કેવો છે રાજસ્થાન? જોરદાર હતું. જિંદગીમાં જયો તો કદી? અંદર જવા દે ખાલી, અંદર જઈને જોવું. તો રાજસ્થાનમાં એન્ટ્રી મારતા જ આપણને પર્વતો જોવા મળી ગયા છે. અને ડાય વરસાદે તો ભારે કરી. ચાલતા ચાલતા રસ્તામાં વરસાદ આવ્યો તો આપણે પહોંચી ગયા પેટ્રોલ પંપે. અને પેટ્રોલ પંપે જુઓ ઓલરેડી બધા બાઇકોવાળા ઊભા જ છે. તો મેં બાઇક અંદર કર્યું, કેમ કે આપણું બેગ અને આપણું સામાન, આપણો કેમેરો, મોબાઈલ બધું જ લગાવેલું હતું. તો બાઇક મેં અંદર લઈ લીધું પેટ્રોલ પંપની છતના નીચે. તો હવે વરસાદ બંધ થાય અને આપણે વેઇટ કરવાનું છે. અને ભાઈ રિએક્શન અહીંયા જોઈ શકો છો રાજસ્થાનમાં પણ ભાઈ. તો ચલો કેમેરો જલ્દીથી પેક કરીને પહેલાં અંદર મૂકી દો, કારણ કે જો વરસાદમાં પડશે ને તો આપણે ગયા. મિત્રો ફાઇનલી આપણે રાજસ્થાન ઉદયપુર બહાર નીકળી ગયા છીએ. અને જોઈ શકો છો વરસાદ ખતરનાક, થોડી 10-15 મિનિટમાં એવું આવી ગયું ને ખતરનાક. એન્ડ જોઈ શકો છો અત્યારે બાઇક અને આપણું લગેજ અને હેલ્મેટ બી પલળી ગયું છે. તો કંઈ નહીં, હવે ઓછો થઈ ગયો. જેમ વરસાદ બંધ થઈ જાય પછી આપણે અહીંથી નીકળશું સીધા સાવરિયા શેઠના મંદિરે. વરસાદ બંધ થઈ ગયો. પેટ્રોલ પંપથી અમે ચાલી નીકળ્યા હતા. થોડો વરસાદ ચાલુ હતો એટલે વિડીયો ના બનાવી શક્યો. પણ ઓલમોસ્ટ આપણે સાવરિયા શેઠનું મંદિર છે એ અહીંથી લગભગ 25 કિલોમીટર દૂર છે. અને આપણે અહીંયા ચા નાસ્તા માટે ઊભા છીએ. અને જોઈ શકો છો બાઇક. અરે હવે પૈસા આઈફોન. એન્ડ હવે ચા નાસ્તો કરીએ અને પછી જઈએ સાવરિયા શેઠના મંદિરે. તો ચાય મંગાવી દીધી છે અને થોડો નાસ્તો કરી લઈએ. वो खाली नाश्तो बता चुका करो. हम चाय पी रहे हो, ये देखो. हमारा मन જ બતા. તો મિત્રો નાસ્તો કરીને આપણે આગળ ચાલ્યા હતા અને રસ્તામાં રેકોર્ડિંગ સ્ટાર્ટ કરવાનું ભૂલી ગયું. ત્યાં જઈને રસ્તામાં એક ભાઈ મળ્યા. જુઓ તો એ ભાઈએ મને પૂછ્યું કે ક્યાં જાઓ છો? તો મેં કીધું હરિદ્વાર જઈએ છીએ. તો એ કે સામાન તમારો? તો મેં કીધું આ પાછળ ભરાઈ રહ્યો ને એ આપણો સામાન છે. તો ભાઈ કે આગળ સાઈડમાં કરો ને તમને મળવું છે. તો ચલો આપણે આપણું બાઇક પહેલાં તો એક સાઈડ કરીએ. એ ભાઈને શાયદ આપણી ઇન્સ્ટા આઈડી કહો તો યુટ્યુબ આઈડી લેવી હશે. તો ચલો કાંઈ નહીં, બાઇક આપણે સાઈડમાં કરીએ. એ ભાઈએ મને પૂછ્યું કે ક્યાંથી આવ્યો? તો મેં કીધું ગુજરાતથી. તો મને કે તમારી ચેનલ? તો મેં કીધું જીકે વ્લોગ. અને કે ઇન્સ્ટા આઈડી? મેં કીધું જીકે વ્લોગ 94. તો ભાઈ એ ઇન્સ્ટા આઈડી લીધી અને પછી આપણે ત્યાંથી નીકળ્યા. અને નીકળીને સીધા આપણે ગયા સાવરિયા શેઠે. મિત્રો આપણે સાવરિયા શેઠના મંદિરનું જે પ્રાગટ્ય સ્થાન છે ત્યાં આવી ગયા છીએ. એન્ડ આપણું બાઇક છે બહાર અને કલ્પેશને બહાર બેસાડ્યો હતો, કારણ કે અહીંયા ચોર ચક્કા થોડા વધારે છે. એન્ડ જોઈ શકો છો ભાઈ વરસાદ આવ્યો ને આજે પહેલા જ દિવસે આપણને વરસાદે બહુ હેરાન કર્યા છે. હવે નેક્સ્ટ જોઈએ કે વરસાદ ના આવે તો સારું. તો બહાર થોડા ફોટાસ પાડીને પછી કલ્પેશને મોકલીએ દર્શન માટે, બરાબર ને? આપણે જઈએ. જોઈ શકો છો આ વરસાદ આજે બહુ જ લોહી પી ગયો. મથીનથી થોડું મીન્સ કે થોડું ચાલે અને પાછું આવી ગયો છે. તો ઊભા છીએ ફરીથી એકવાર નાસ્તો કરવા માટે. એન્ડ આ વખતે પ્રકાશની કોફી બધાએ મંગાવી છે. કલ્પેશભાઈ શું પીવો છો? કોફી પીએ છીએ. રાજસ્થાનમાં સૌથી વધારે શોપો કઈ જોઈ તમે? ये देखो રાજસ્થાનમાં આપણે BMW બીજી વાર ફિલઅપ થઈ ગયું છે અને વરસાદ ચાલુ છે. ચાલુ વરસાદમાં અમે ડ્રાઈવ કરીએ છીએ, જોઈ શકો છો તમે. એન્ડ ભાઈ 950 રૂપિયાનું ફૂલ મીન્સ કે ટંકી ફૂલ થઈ ગયા છે. ઘરેથી સમથિંગ 900 ને કંઈ ખ્યાલ નહીં, એ બી જોઈ લઈશું. આ ભાઈને હજી કેટલું છે ખબર? આપણે ગુજરાતથી પૂરા. તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અને જુઓ કે રાત્રે અમે ક્યાં રોકાણે એ ભાગ 2માં આવશે. અત્યારે આટલું. તો ત્યાં સુધી મિત્રો આપણી ચેનલ જીકે વ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ આવા જ નવા વિડીયો સાથે.